કેમ છો મિત્રો? ફરી એકવાર આપની સમક્ષ હાજર છું. આજે આપણે વાત કરીએ વાંસળી વિશે. વાંસળીના સૂરો ક્યાંય પણ રેલાતા હોય, વાંસળી ક્યાંય પણ વાગતી હોય તો તરત તમારા બધાના કાન સરવા થઈ જતા હશે. મારા તો થઈ જાય છે ભાઈ, કારણ કે મને તો વાંસળી સાંભળવી ખૂબ જ ગમે છે. બધાને ગમતી હોય છે ભાઈ વાંસળી સાંભળવી તો. અને કેમ ન ગમે? વાંસળીના સૂરો મીઠા, મધુર, દિલને ઠંડક પહોંચાડે તેવા, મનને શાંત કરી દે તેવા. મેડિટેશન કરતી વખતે પણ લોકોને વાંસળી સાંભળવી ગમતી હોય છે. વાંસળી ક્યાંય પણ વાગતી હોય ને તમારું ધ્યાન તરત જ આકર્ષિત કરે છે. ઢોલ, મૃદંગ, ઝાંઝ, મંજીરા, ઢપ, નગારું, પખવાજ અને એક તારા, આ બધામાં સૌથી પ્રિય વાંસમાંથી નિર્માણ પામેલી વાંસળી જ ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે. હવે આપણે વાંસળીને બંસી, વેણુ, વંશિકા અને મુરલી પણ કહીએ છીએ. એટલે જ તો ભગવાન શ્રી કૃષ્ણને મુરલીધર કહીએ છીએ આપણે. વાંસળીમાંથી નીકળેલા સ્વર મન મસ્તિષ્કને શાંતિ પ્રદાન કરે છે. ધાર્મિક ગ્રંથો પ્રમાણે જે ઘરમાં વાંસળી રાખી હોય ત્યાંના લોકોમાં પરસ્પર પ્રેમ હોય છે. સાથે સાથે જ તેમનું જીવન પણ સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે છે. શું તમને ખબર છે ભગવાન શ્રી કૃષ્ણને વાંસળી કોણે ભેટમાં આપી હતી? નથી ખબર? જાણવું છે? તો સાંભળો આ પોડકાસ્ટ. પૌરાણિક કથાઓ પ્રમાણે એવું કહેવાય છે કે ધનવા નામનો એક વાંસળી વેચવા વાળો શ્રી કૃષ્ણને વાંસળી આપે છે તો ભગવાન શ્રી કૃષ્ણ પહેલીવાર તેના પર મધુર ધૂન વગાડે છે, જે સાંભળીને પેલો વાંસળી વેચવા વાળો મંત્રમુગ્ધ થઈ જાય છે અને તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ વાંસળી વગાડવા વાળા બની જાય છે. ભગવાન શ્રી કૃષ્ણને વાંસળી વગાડતા સાંભળીને ગોપીઓ અને સમગ્ર ગોકુળને તેમનું ઘેલું લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે પહેલી વખત વાંસળી વગાડી ત્યારે સૌ કોઈને એવું જ લાગ્યું કે ભગવાન શ્રી કૃષ્ણને વાંસળી તો વર્ષોથી વગાડતા આવડે છે. હવે પૌરાણિક ગ્રંથો પ્રમાણે વાંસળી અને ભગવાન શ્રી કૃષ્ણના સંબંધ વિશે એક વાત એવી પણ કહેવાય છે કે જ્યારે ભગવાન શિવજી ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપને જોવા માટે આવ્યા તે વખતે તેમણે ઋષિ દધીચીના હાડકાને ઘસીને એક સુંદર અને મનમોહક વાંસળીનું નિર્માણ કર્યું. જ્યારે ભગવાન શિવ ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે ગોકુળ પહોંચ્યા ત્યારે તેમણે ભગવાન શ્રી કૃષ્ણને તે ભેટ સ્વરૂપ વાંસળી પ્રદાન કરી અને તેમને આશીર્વાદ આપ્યા. ત્યારથી ભગવાન શ્રી કૃષ્ણ વાંસળીને પોતાની પાસે રાખે છે. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના 8મો અવતાર છે. ભગવાન શ્રી કૃષ્ણને વાંસળી અત્યંત પ્રિય રહી છે. હિન્દુ ધર્મ ગ્રંથો પ્રમાણે વાંસળી વગર ભગવાન શ્રી કૃષ્ણ અધૂરા છે. ભગવાન શ્રી કૃષ્ણની વાંસળીની ધૂન સાંભળીને દરેક મંત્રમુગ્ધ થઈ જાય છે. કહેવામાં તો એવું પણ આવે છે કે વાંસળીમાંથી નીકળેલા અમૃત સ્વર સાંભળીને માત્ર મનુષ્યો જ નહીં, પશુ પક્ષીઓ પણ આકર્ષિત થઈ જતા. ભગવાન શ્રી કૃષ્ણની વાંસળીને લઈને કેટલીય પૌરાણિક વાતો છે. આવો સાંભળીએ. એક પૌરાણિક કથા એવી પણ છે કે શ્રી કૃષ્ણ જ્યારે રાધા અને ગોપીઓને છોડીને જઈ રહ્યા હતા તે રાત્રિએ એક મહારાસ થયો, જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ એવું વાંસળી વાદન કર્યું કે બધી ગોપીઓ બેભાન થઈ ગઈ. કહેવામાં આવે છે કે ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ રાધાને તે વાંસળી ભેટમાં આપી દીધી અને રાધા રાણીએ પણ પોતાના પ્રેમની નિશાની સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણના માથે મોરપિંછ બાંધી આપ્યો. આવી જ જાણી અજાણી અને રોચક વાતો સાંભળવા માટે સાંભળતા રહો ન્યૂઝ 18 ગુજરાતી પોડકાસ્ટ.